ચૈતર વસાવાને લઈને 24મી તારીખે મોટું રેલી અથવા ચૈતર વસાવાને લઈને આમ તો રાજપીપળામાં મોટા રેલીની જે છે એનું આયોજન છે, જે 1 લાખથી વધુ સિગ્નેચર કેમ્પેનમાં જે પત્રો લેવામાં આવ્યા છે તે કલેક્ટર ઓફિસમાં આપવામાં આવશે. ત્યાં આમ આદમી પાર્ટીના તમામ જે દિગ્ગજ નેતાઓ છે, ઈશુદાન ગઢવી હોય, એની અંદર ગોપાલ ઇટાલિયા હોય કે પછી તમામ નેતાઓ ત્યાં હાજરી આપવાના છે. મોટી સંખ્યામાં લોકો ભેગા થવાના છે. પણ તેની પહેલાં ચૈતર વસાવાના જે પત્ની છે સપૂતનાબેન, તેમને જેલમાંથી મુક્તિ મળી છે, તેમનું સ્વાગત પણ કરવામાં આવ્યું છે અને ઈશુદાન ગઢવી સ્વયં ત્યાં પહોંચ્યા હતા. નમસ્કાર, હું છું ચિંતામણી પુતણી પટેલ. સ્વાગત છે આપનું મારા કાર્યક્રમમાં. આવો સાંભળીએ ઈશુદાન ગઢવી શું કહી રહ્યા છે અને સંકુતલા વસાવાનું સ્વાગત કેવી રીતે થયું. આ બાજુ જજો. આ બાજુ જજો. તો એમને ફૂલ આપી દીધે છે. ફૂલ આપો બેન, આગળ આવો તમે. લો બેન. બેન પકડો. તમે ખૂબ સંઘર્ષના જે રીતે ચેતરભાઈ અને એમના પરિવાર અને આદિવાસી સમાજના ખેડૂતો ઉપર ખોટી રીતે કેસ કરીને એને તુરંત સજા અપાવવામાં જ્યારે ભાજપે એટલો મોટો રસ લીધો હતો, ત્યારે આજે સત્યનો વિજય થયો છે. સત્ય પરેશાન થઈ શકે છે, પરાજિત નહીં. આજે માનનીય હાઈકોર્ટ તે ચેતરભાઈના પત્ની સંકુતલાબેન અને બીજા 4 એમ મળીને 5ના જામીન મંજૂર કર્યા છે. આગામી સમયમાં ચેતરભાઈ સહિત જે બાકી રહ્યા છે એમના પણ જામીન મંજૂર થશે, એમને પૂરો વિશ્વાસ છે. આ સમગ્ર કેસ ફરજી બનાવવામાં આવ્યો હતો, ફરજી રીતે જેલમાં નાખવામાં આવ્યા હતા. ચેતરભાઈ ડરી જાય, ચેતરભાઈ આદિવાસી સમાજનો અવાજ ન બને, અવાજ જાગૃત ન કરે આદિવાસી સમાજને, અને જળ જંગલ જમીનના મુદ્દા ન ઉઠાવે ને ત્યાં મોટી કંપનીઓ આવી શકે એ માટેનો ભાજપનો ષડયંત્ર હતું. પરંતુ એ ષડયંત્રનું ધ્વસ્ત થયું છે. ચેતરભાઈ વસાવા મજબૂતાઈથી ઉભા રહ્યા છે, આદિવાસી સમાજ સાથે ઉભા રહ્યા છે અને એમણે સંઘર્ષ કર્યો છે. આદિવાસી સમાજ માટે 1 વાર જેલમાં ગયા, 2 વાર ગયા, 3 વાર ગયા, એમના પરિવાર પણ ગયા. આજે સંકુતલાબેન અને આખા જે બહેનો છે એ આજે જેલમાંથી છૂટી છે. તો હું અને માનનીય ગુલાબસિંહજી, વર્ષાબેન, નિરંજનભાઈ, દયારામભાઈ સહિતની આખી ટીમ અમારી એમને આજે લેવા માટે જેલમાં આવ્યા છીએ અને અમે વિશ્વાસ અપાવીએ છીએ આદિવાસી સમાજને કે તમારો અવાજ ગુંજતો રહેશે. ચેતરભાઈ વસાવા ટૂંક સમયમાં જેલથી બહાર આવી જશે અને આદિવાસી સમાજ માટે બમણા જોરથી ચેતરભાઈ વસાવા લડશે. અને ભાજપને પણ કહેવા માંગુ છું કે હવે વારંવાર ચેતરભાઈને જેલમાં નાખીને તમે જે ષડયંત્રો કરો છો એનાથી તમને જ નુકસાન થાય છે. ત્યારે અંબાજીથી ઉમરગામ સુધી આદિવાસી સમાજના યુવાનોમાં રોષ છે. મહેરબાની કરીને હવે ચેતરભાઈ વસાવા ઉપર ખોટી FIR કરવાનું અથવા તો એને જેલમાં નાખવાના ષડયંત્રો ભૂલી જજો. જે રીતે ચૈતર વસાવાને જેલ છે, અત્યારે તેમના પત્નીને જામીન મળ્યા છે, તેમના સમર્થકો દાવો કરે છે કે જલ્દી તેમને પણ મળી જશે. પણ એવું જરૂરથી કહી શકાય છે કે લોકો આદિવાસી વિસ્તારોમાં માનવામાં આવે છે કે ચૈતર વસાવા નિર્દોષ છે. છતાં આ અંગે આપ શું વિચારો છો જરૂરથી અમારા કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરજો. એ સિવાય અમારી યુટ્યુબ ચેનલ લાઈક કરો, સબસ્ક્રાઈબ કરો, બેલ આઇકન દબાવો. સાથે અમારા નવા ઇન્સ્ટા પેજ અને ફેસબુક પેજને પણ તમે લાઈક કરો, શેર કરો અને ફોલો કરો. અત્યારે માટે બસ આટલું જ. નમસ્કાર.